હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો ઉનાળાની સીઝન છે તો આપણે આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશું। મેંગો આઈસ્ક્રીમ બનાવીશું, પરંતુ અલગ રીતે। આપણે મેંગો સ્ટફ્ડ રોલ આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશું। એકદમ આસાનીથી એકદમ સરસ મજાની આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે, જે બધાને પસંદ આવશે। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। સૌપ્રથમ આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે દૂધ લઈ લેવાનું છે। તો દૂધ મેં અત્યારે અહીંયા 800 ml જેટલું લીધું છે અને ફૂલ ફેટ દૂધ છે। મલાઈ સાથે જ લઈ લેવાનું છે, જેના લીધે આઈસ્ક્રીમ છે એકદમ સરસ બનીને તૈયાર થશે। તેને આપણે એક પેનમાં એડ કરી દેશું બધું જ દૂધ। થોડું દૂધ આપણે એક વાટકામાં અલગથી સાઈડમાં રાખી દીધું છે। હવે આ દૂધને આપણે ગરમ કરવા માટે રાખી દેશું। દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ છે તૈયાર કરી લેશું। તો મેં એક વાટકામાં થોડું દૂધ રાખેલું હતું, તેની અંદર કસ્ટર્ડ પાવડર ઉમેરીશું। તો 1 થી 1.5 ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર ઉમેર્યું છે। મિક્સ કરી લેશું પ્રોપર રીતના, ગાંઠા ન રહે એ રીતે। તો આ રીતે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ છે આપણું તૈયાર છે। હવે જોઈએ તો દૂધમાં એક ઉભરો આવી ગયો છે। દૂધ એકદમ સરસ રીતના ગરમ થઈ ગયું છે। એક વખત આ ઉભરો આવી જાય એ પછી આપણે તેની અંદર કસ્ટર્ડ પાવડરવાળું દૂધ તૈયાર કર્યું હતું તે એડ કરવાનું થશે। તો હવે આપણે તેની અંદર કસ્ટર્ડ પાવડરવાળું દૂધ જે તૈયાર કરીને રાખ્યું હતું તે આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું। કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેરવાથી દૂધનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે, ફટાફટ દૂધ ઘટ પણ થઈ જશે અને આઈસ્ક્રીમ એકદમ સરસ બનીને તૈયાર થશે। હવે આપણે તેની અંદર ખાંડ ઉમેરીશું। તો ખાંડ મેં 4 થી 5 ચમચી ખાંડને લીધી છે। કસ્ટર્ડ પાવડરમાં પણ થોડી ખાંડ હોય છે, તો એ પ્રમાણે આપણે ખાંડનો ઉપયોગ કરવાનો થશે। હવે ખાંડને પણ પ્રોપર રીતના ઓગાળી લેશું અને દૂધને ગરમ થવા દેશું। જો આવી જ રીતના એકદમ સરસ ફટાફટ દૂધમાં ઉભરો આવવા લાગે છે અને દૂધ છે એકદમ સરસ રીતના ઘટ થઈ જાય છે, ફટાફટ ઘટ થઈ જાય છે। તમારે વધારે પડતું તેને ઉકાળવું પણ નથી પડતું। થોડી વાર ઉકાળશો એટલે જોઈ શકો છો દૂધ છે એકદમ ઘાટું થવા લાગ્યું છે। હવે દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે બધા ડ્રાય ફ્રૂટ્સ અને એલચી પાવડરનો ભૂકો બનાવીને તૈયાર કરી લેશું। તો ડ્રાય ફ્રૂટ્સમાં કાજુ, બદામ, પિસ્તા લીધા છે અને 5 નંગ એલચી લીધી છે, જેનો આપણે પાવડર કરીશું। તો આ રીતના મેં કાજુ, બદામ, પિસ્તા અને એલચી પાવડર તૈયાર કરીને રાખી લીધો છે। હવે જોઈએ તો એકદમ સરસ રીતના આપણું દૂધ છે આઈસ્ક્રીમ માટેનું બનીને તૈયાર થઈ ગયું છે। બસ આટલું જ આપણે તેને ઉકાળવાનું છે। જોઈ શકો છો આટલું ઘટ થઈ જાય એટલે બસ હવે આપણે તેમાં જે આપણે ડ્રાય ફ્રૂટ્સ કટ કરીને રાખ્યા હતા તે બધા આપણે તેની અંદર એડ કરી દઈશું અને એલચી પાવડર પણ મિક્સ કરી દઈશું। તમે આમાં તમારી ચોઈસના કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો। બસ મિક્સ કરી દઈશું। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે પંખા નીચે ઠરવા માટે રાખી દેવાનું છે। એકદમ સરસ મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે। કસ્ટર્ડ પાવડર છે તે વેનીલા ફ્લેવરનું ઉપયોગમાં લીધું હતું। તો એકદમ સરસ આપણું મિશ્રણ છે એકદમ ઘટ થઈ ગયું છે। ડ્રાય ફ્રૂટ્સ બધા ઉમેરી દીધા છે। તો બસ હવે આપણે તેને થોડી વાર માટે ઠરવા દેશું। હવે આ ઠરે છે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરીશું। તો મેં એક કેરી લીધી છે, તેને પ્રોપર રીતના ધોઈ લીધી છે। હવે તેનો ઉપરનો ભાગ છે તે આવી રીતના આપણે કટ કરી લેશું અને આ કેરીની અંદરની ગોઠલી આપણે કાઢવાની છે। તો ગોઠલીને ફરતે ઊંડે સુધી આવી રીતના ચાકુથી કટ કરી લેવાનું છે પ્રોપર રીતે। ખાલી ગોઠલીનો જ ભાગ આપણે કાઢવાનો છે, કારણ કે આપણે સ્ટફ્ડ આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરવાની છે। તો ખાલી ગોઠલીનો ભાગ આપણે આવી રીતના કાઢીને લઈ લેવાનો છે। આ રીતના નીકળી જશે ગોઠલી આસાનીથી, જોઈ શકો છો। તો બસ આવી જ રીતના આપણે ગોઠલી છે કાઢી લેવાની છે। તમારે જેટલા પ્રમાણમાં કેરી સ્ટફ્ડ આઈસ્ક્રીમ બનાવવી હોય એ પ્રમાણે લઈ શકો છો। તો આવી જ રીતના હું બાકીની કેરી પણ
ગોઠલી કાઢી અને તૈયાર કરી લઈશ. તો મેં આવી રીતના 3 કેરીમાંથી ગોઠલી કાઢીને તૈયાર કરી લીધી છે. હું 3 કેરીની સ્ટફ્ડ આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશ. તો આવી રીતના તેને એક નાના વાટકામાં ગોઠવી દેવાની છે કેરીને. અને આપણું મિશ્રણ જે બનાવીને તૈયાર કર્યું હતું તે પણ હવે એકદમ સરસ રીતના ઠરી ગયું છે. તો તેને આપણે તેની અંદર સ્ટફિંગ ભરી લેશું. આ રીતના આપણે બધી જ કેરીની અંદર આપણું એકદમ સરસ દૂધવાળું મિશ્રણ બનાવીને તૈયાર કર્યું હતું તે એડ કરી દેશું. આવી રીતના ઉપર સુધી ભરી લેવાનું છે. બધી જ કેરીની અંદર આપણે આ મિશ્રણ છે ભરી લેશું. એકદમ સરસ મેંગો ફ્લેવરની આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે, પરંતુ કંઈક ડિફરન્ટ રીતે. ખૂબ જ સરસ આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે. તો આવી જ રીતના આપણે 3 કેરીની અંદર આઈસ્ક્રીમનું સ્ટફિંગ છે તે ભરી લેશું. હવે આ બાકી બચેલું જે સ્ટફિંગ છે તેની તમે અલગથી આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરી શકો છો. એમ જ બસ હવે આપણે તેના ઉપરના ભાગથી ઢાંકી દેશું અને તેને આપણે ફ્રીજમાં એકદમ સરસ સેટ થઈ જાય, એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાં સુધી રાખવાનું છે. અને આ જે બાકીનું મિશ્રણ બચેલું હતું તેને આવી રીતના આઈસ્ક્રીમ મોલ્ડ આવે છે, જે ગુલ્ફીના મોલ્ડ, તેની અંદર આપણે એડ કરી દેશું, જેથી એકદમ સરસ મજાની આપણી કુલ્ફી બનીને તૈયાર થઈ જશે. તો બસ આને પણ આપણે બરફવાળા ખાનામાં સરસ મજાનું જામવા માટે રાખી દેશું. તો હવે જોઈ શકો છો એકદમ સરસ રીતના જામી ગયું છે. આઈસ્ક્રીમ છે આપણી બનીને તૈયાર છે, ખૂબ જ સરસ. તો બસ હવે આપણે તેની કેરીની છાલ છે તે ઉતારી લેશું. આસાનીથી ઉતરી જાય છે. આવી જ રીતના આપણે બધી જ કેરીમાંથી છાલ ઉતારીને તૈયાર કરી લેવાની છે. જો આવી રીતના કેરીની છાલ આપણે ઉતારી લીધી છે, બધી જ કેરીની છાલ છે આવી જ રીતના આપણે ઉતારીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો આસાનીથી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જાય છે, બધાને પસંદ આવશે. તો બસ હવે આપણે તેને રોલમાં કટ કરવાનું છે, કારણ કે આપણે મેંગો સ્ટફ્ડ રોલ આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશું. તો આવી રીતના જોઈ શકો છો એકદમ સરસ મજાના ગોળ ગોળ રોલ બનીને તૈયાર થાય છે. ફરતે મેંગો છે અને અંદરથી સ્ટફ્ડ આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. તો બધી જ કેરીના આપણે આવી રીતના પીસ કરીને તૈયાર કરી લીધા છે. તો આવી રીતના એકદમ સરસ મજાની ઠંડી ઠંડી મેંગો સ્ટફ્ડ રોલ આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે. એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ પસંદ આવશે, બધાને પસંદ આવશે. અને તમને જો મારી રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.